ના. તો લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું સિસ્ટમ જોઈ હતી, સરાઉન્ડિંગ જોઈ હતી, યુનિવર્સ જોયું હતું, ત્યાર પછી યુનિટ કન્વર્જન જોયા હતા બધા, અને એક્સટેન્સિવ પ્રોપર્ટી અને ઇન્ટેન્સિવ પ્રોપર્ટી બે જોઈ હતી. એક્સટેન્સિવ પ્રોપર્ટી માસ ઉપર ડિપેન્ડ કરે, ઇન્ટેન્સિવ પ્રોપર્ટી માસ ઉપર ડિપેન્ડ ના કરે. અને ઘણા બધા એક્ઝામ્પલ જોઈએ હતા આપણે. લાસ્ટ ટાઈમ આપણે જે વાત કરી હતી એમાં તમને ટર્મ બધા જાણો. સિસ્ટમ જે છે એ સિસ્ટમ કોને કહેવાય? પાર્ટ ઓફ ધ યુનિવર્સ અંડર ઓબ્ઝર્વેશન. જે આપણે કરાવી દીધું હતું, પાર્ટ ઓફ ધ યુનિવર્સ અંડર સિસ્ટમ છે એ કેટલા ટાઈપ? ત્રણ ટાઈપની. ત્રણ ટાઈપ સિસ્ટમ: ઓપન સિસ્ટમ, ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ, ક્લોઝ. બીજી કઈ આવશે? આઇસોલેટેડ. આઇસોલેટેડ. ઓપન સિસ્ટમ એટલે શું થશે? માસ અને એનર્જી ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય એટલે એક્સચેન્જ થશે ત્યાં એમાં છે સુધી. ને એક્સચેન્જ થઈ શકે. Mass and energy both exchange from system to surrounding સરાઉન્ડિંગ. and surrounding to. આનું એક્ઝામ્પલ આપવું હોય તો આપણે પાણીનો ગ્લાસ, ગરમ પાણીનો ગ્લાસ આમ ઓપન મૂકી દઈએ અને ઓપન રાખીએ તો માસ પણ એક્સચેન્જ થશે, એનર્જી પણ થશે. બરાબર. ક્લોઝ સિસ્ટમ છે, આપણી બોડી છે એ પણ હ્યુમન બોડી એ પણ ઓપન સિસ્ટમ નું એક્ઝામ્પલ છે. માસ અને એનર્જી બંને ટ્રાન્સફોર્મ થાય છે. ક્લોઝ સિસ્ટમમાં શું થશે? માસ ખાલી માસ ચેન્જ થશે, એનર્જી ચેન્જ નહીં થાય, માસ ચેન્જ થશે. માસ નહીં થાય, એનર્જી થશે. માસ નહીં થાય, એનર્જી થશે. એમાં તમારે ક્લોઝ કન્ટેનર લઈ લેવાનું અને એમાં વોટ વોટર એડ કરો. બરાબર. ધીમે ધીમે શું થશે કે વોટ વોટર છે એ એટમોસ્ફિયરિક ટેમ્પરેચર જેટલું ગેઇન કરશે. પણ ક્લોઝ સિસ્ટમ હશે એટલે વોટર ઇવોપરેટ થઈને બહાર નહીં જતો રહે. બરાબર. અને આઇસોલેટેડ સિસ્ટમમાં માસ અથવા મેટર કોઈ બી ચેન્જ નહીં થાય. એકચ્યુઅલમાં આઇસોલેટેડ સિસ્ટમ 100% એક્ઝામ્પલ શક્ય જ નથી. પણ સારી એવી ક્વોલિટીનો થર્મોસ ફ્લાસ્ક હોય તો તમે કેટલું 5 થી 6 કલાક અથવા બહુ 12 કલાક એ એનર્જી ટ્રાન્સફર ન કરે, પછી તો કરે. બરાબર. તો આનું આપણે એક્ઝામ્પલ જે છે થર્મોસ. થર્મોસ ફ્લાસ્ક લઈ શકીએ. થર્મોસ સારી ક્વોલિટીનો જે થર્મોસ હોય, બરોબર, એમાં આપણે ટી રાખીએ તો થોડો ટાઈમ સુધી ગરમ રહે, પછી ઠંડી થઈ જાય. બરોબર. અને વોલ છે એ ઇન્સ્યુલેટેડ હોય, પણ 100% ઇન્સ્યુલેટેડ હોય એવું મટીરિયલ ક્યાં છે? વોલ્સ આર. So mass and energy neither exchange from system to surrounding and surrounding to system માં બાકી હતું. ત્યાર પછી આપણે લઈ લઈએ. હા બોલો. ક્લોઝ સિસ્ટમમાં માસ ચેન્જ થશે? ના, માસ નહીં ચેન્જ થાય. માસ નહીં થાય, ઓનલી એનર્જી થશે. આ એક્ઝામ્પલ આપ્યું તમને. ગરમ પાણી છે ક્લોઝ કન્ટેનરમાં રાખી દો અથવા ક્લોઝ સિસ્ટમ એમાં રાખી દો અને હોલ છે એની ઇન્સ્યુલેટેડ ના હોય એટલે શું થશે? ધીમે ધીમે પાણી કેવું થઈ જશે? ઠંડુ થઈ જશે. ક્યાં સુધી થશે? જ્યાં સુધીનું રૂમ ટેમ્પરેચર હોય ત્યાં સુધી. બંનેનું ટેમ્પરેચર સરખું થશે. તો એને શું કરીએ? એનર્જી ગેઇન કરી સરાઉન્ડિંગમાંથી. બરાબર. એટલે ઠંડુ હોય તો પાછું આમ થઈ જાય, એટલે સિસ્ટમ ટુ સરાઉન્ડિંગ અને સરાઉન્ડિંગ ટુ સિસ્ટમ. ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ ના થાય ત્યાં સુધી એનર્જી એક્સચેન્જ થાય. એનર્જી નું ફોર્મ જે છે એ હંમેશા હાયર ટેમ્પરેચર થી લોઅર ટેમ્પરેચર. લોઅર ટેમ્પરેચર તરફ થાય. બરાબર. એ આવશે જ આપણે ધીમે ધીમે. બરાબર. અને આમાં માસ નહીં થાય, એનર્જી ટ્રાન્સફર થશે. આમાં માસ પણ એનર્જી પણ નહીં થાય. પણ એકચ્યુઅલમાં આનું 100% એક્ઝામ્પલ શક્ય નથી. પણ જો આપણે આપવું હોય તો સારી ક્વોલિટીનો થર્મોસ ફ્લાસ્કમાં આપણે કોઈ ગરમ પાણી લઈએ તો 12 કલાક સુધી ગરમ પાણી લે, અથવા ઠંડુ પાણી લઈએ તો પણ 12 કલાક રહે ઠંડુ પાણી. પછી ધીમે ધીમે એ રૂમ ટેમ્પરેચર આવી જાય, ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થઈ જાય. હવે આપણે કોઈ પણ વસ્તુ આ થર્મોડાયનેમિક્સમાં કરશું એને શું કહેશું? આપણે કંઈ પણ કરશું એને શું કહેશું? આપણે પ્રોસેસ. કંઈ પણ કરશું ચેન્જ થશે એને પ્રોસેસ. બરાબર. કોઈ પણ વસ્તુ જ્યારે એકમાંથી બીજામાં કન્વર્ટ થાય, સપોઝ A is converted into B, તો આને શું કહેવાય? પ્રોસેસ કહેવાય. હવે પ્રોસેસ છે એ દરમિયાન જો ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેતું હોય તો એ પ્રોસેસને શું કહેવાય? આઇસોથર્મલ. આઇસોથર્મલ પ્રોસેસ. પ્રેશર કોન્સ્ટન્ટ રહેતું હોય તો આઇસો બે આઈસો બેરિક બેરિક આઈસોબેરિક. આઇસોબેરિક પ્રોસેસ. વોલ્યુમ કોન્સ્ટન્ટ રહેતું હોય તો આઇસોકોરિક આઈસોક્રોમિક. પ્રોસેસ. કોરિક પ્રોસેસ. અને હીટ કોન્સ્ટન્ટ રહેતી હોય તો એડિયાબેટિક. તો આ ચાર વસ્તુ જાણવી જરૂરી છે.
કે ડ્યુરિંગ ધ ડ્યુરિંગ ધ પ્રોસેસ એની પ્રોસેસ, બરાબર. ચાર ટાઈપની પ્રોસેસ છે: આઇસોથર્મલ, ત્યાર પછી આઇસોબારિક, આઇસોકોરિક અને એડિયાબેટિક. એડિયાબેટિક ટેમ્પરેચર, પ્રેશર, વોલ્યુમ અને હીટ. આમાં આઇસોથર્મલ પ્રોસેસ છે, આ પ્રોસેસ છે આઇસોથર્મલ પ્રોસેસ. એ પ્રોસેસ વારંવાર લખતો નથી. આઇસોથર્મલ પ્રોસેસમાં શું થશે? ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેશે, ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ્સ ટુ 0. del T is equal to 0 અથવા dt is equal to 0. આમાં શું થશે? ડેલ્ટા P ટી is ઇઝ equal ઇક્વલ્સ ટુ to 0. 0 અથવા ડીપી ઇઝ ઇક્વલ્સ ટુ 0. ડેલ્ટા આઇસોકોરિકમાં વી is equal to ઇઝ ઇક્વલ્સ ટુ 0. અથવા D is equal to 0. આમાં શું થશે? ક્યુ હીટ એક્સચેન્જ 0 થશે, ડેલ્ટા ક્યુ. આમાં ડેલ્ટા નહીં લખવાનું. કેમ નહીં લખવાનું? અચ્છા, ડેલ્ટા ક્યુ નહીં લખાય. કેમ ખાલી લખાશે Q0? એક્સટેન્સિવ પ્રોપર્ટી છે ને. એક્સટેન્સિવ પ્રોપર્ટી કરતા આ જે બધા છે સ્ટેટ ફંક્શન છે. પાથ ફંક્શન છે. પાથ ફંક્શન. પાથ ફંક્શનમાં ત્રણ જ બતાવ્યા હતા: હીટ, વર્ક અને હીટ કેપેસિટી. હીટ કેપેસિટી. સો એડિયાબેટિક પ્રોસેસમાં Q0 હશે, ડેલ્ટા Q0 નહીં હોય. કેમ કે આમાં શું હોય? સપોઝ કે ઇનિશિયલ કોઈ સિસ્ટમ છે, એનું ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ અને પછી કઈ ચેન્જ કરો અને ટેમ્પરેચર 25 જ રહે. એનો ડેલ્ટા ટી શું હોય? ફાઇનલ માઇનસ ઇનિશિયલ. એ કેટલો આવશે? 0 આવશે. હેલો, આમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, આમાં પ્રેશર કોન્સ્ટન્ટ, વોલ્યુમ કોન્સ્ટન્ટ અને આમાં હીટ કોન્સ્ટન્ટ. આમાં તમારે ડી ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 લખવું નહીં, અથવા ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 લખવાનું. ક્યુ મેં આવો કર્યો છે, આવો કરી શકાય, આવું લખી શકાય. એટલે જરૂર ક્લિયર? ત્રણેય પ્રોસેસ આ ઉપરના ત્રણેય કેવા છે? સ્ટેટ ફંક્શન છે. It's depend on initial and final state. So these are the process. During the process, if temperature is constant, ISO means same, thermal means temperature, ISO means same, bar means pressure, ISO means same, core means volume, adiabatic means adiabatic process માં insulated system હોય, બરાબર? એટલે ચેન્જ થશે. નેક્સ્ટ જોઈએ. ક્વેશ્ચન કંઈ પણ થાય તો પૂછતા જજો, દરેકનું સોલ્યુશન મળશે આમાં ડિસ્કશન. નેક્સ્ટ, ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ. હું તો કહું આ થર્મોડાયનેમિક્સમાં 4 લો તમારો ઓઠે હોવા જોઈએ. કોઈ બોલે ફટાફટ બોલી દેવા. ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ એવું કેમ નામ થયું? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ને ફોર્થ એવું કેમ નામ? ઝીરોથ લો કોને આવડે છે? એક સ્ટેટમેન્ટ હા, હીટ કોઈ બી બે સિસ્ટમ એ થર્ડ સિસ્ટમ થી આઇસોલેટેડ હોય, ત્યાં હીટ ચેન્જ ના થઈ શકતી હોય તો અમુક ટાઈમ પછી ત્રણેય ઇક્વિલિબ્રિયમમાં થઈ જશે સિસ્ટમ. બરાબર. આનું બેસ્ટ એક્ઝામ્પલ છે, આપણે ફીવર આવ્યો હોય ત્યારે આપણે ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટર શું કરે? આપણે થર્મોમીટર થી ફીવર મેજર કરે. થર્મોમીટરમાં જે પારો છે એ ક્યાં સુધી ઉપર ચડે? જ્યાં સુધી બોડીનું ટેમ્પરેચર અને થર્મોમીટરનું ટેમ્પરેચર સરખું ના થાય ત્યાં સુધી. એક સ્ટેટમેન્ટમાં કેવું હોય તો થર્મલી ઇક્વિલિબ્રિયમ બિટવીન ટુ ડાયથર્મિક સિસ્ટમ, જેમાં હીટ એક્સચેન્જ થતી હોય એવા બે સબસ્ટન્સને એકબીજાની નજીક રાખવામાં આવે તો હીટ જ્યાં સુધી બેની સરખી ના થાય ત્યાં સુધી શું થશે? જ્યાં સુધી બંનેનું ટેમ્પરેચર સરખું ના થાય ત્યાં સુધી હીટ એક્સચેન્જ થશે, બરાબર? લાકડું ને ગરમ લોખંડનો ટુકડો બાજુમાં રાખો ના થાય, કેમ કે લાકડું જે છે એ હીટ એક્સચેન્જ કરે નહીં. બે લોખંડના એક ગરમ ટુકડો ને એક ઠંડો ટુકડો નજીક રાખ્યા હોય, બંનેનું ટેમ્પરેચર સરખું થાય ત્યાં સુધી હીટ ટ્રાન્સફર થાય, બરાબર? તો ઝીરોથ લો એવું નામ એટલા માટે એકચ્યુઅલમાં એવું થયું કે ફર્સ્ટ લો ની ડિસ્કવરી થઈ ગઈ, સેકન્ડ લો ની ડિસ્કવરી થઈ ગઈ. ઝીરોથ લો ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવી ગયા હતા પહેલા. હા, ફર્સ્ટ સેકન્ડ આવી ગયા હતા અને પછી ઝીરોથ લો આવ્યો. અને ઝીરોથ લો છે ને એ ફર્સ્ટ અને સેકન્ડ નો બેઝ એટલે એટલા માટે નામ આપવું પડ્યું ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તો આવું લખવું તો લખી શકાય. ઇટ વોઝ પુટ ફોરવર્ડ ફર્સ્ટ અને સેકન્ડ લો ડિસ્કવર થયા પછી ઝીરોથ લો ડિસ્કવરી થઈ ગયો. અને અલગ અલગ સ્ટેટમેન્ટમાં લખી શકાય. આ બધાને આવડતો ઇફ બોડી સપોઝ કે કોઈ એક સિસ્ટમમાં એ અને બી ઇક્વિલિબ્રિયમમાં છે, બી અને સી ઇક્વિલિબ્રિયમમાં છે, બંનેનું કોમ્બિનેશન થી આપણે શું કહી શકીએ? એ ઇઝ ઇક્વિલિબ્રિયમ વિથ, બરાબર?
એ સિસ્ટમ છે કે બોડી છે બી સાથે ઇક્વિલિબ્રિયમમાં હોય અને બી છે સી સાથે ઇક્વિલિબ્રિયમમાં હોય તો એ અને સી એકબીજાને ઇક્વિલિબ્રિયમમાં હોય. બોડી ઓફ સિસ્ટમ A is in body B and system B is equilibrium system C. Then system A will also be બીજી સ્ટેટમેન્ટમાં હું કઈ કહું તો કહી શકાય or thermally equilibrium between two diathermic substance. જે સ્ટેટમેન્ટમાં કેવું હોય તે કહી શકાય. આનો મિનિંગ એવો થાય આગળના આપણે આગળ એ અને સી સિસ્ટમ રાખીને એમાં હીટ એક્સચેન્જ થશે નહીં. પછીની હીટ એક્સચેન્જ થશે. પછી એ અને સી ને રાખીએ છીએ કે સપોઝ એક ટેમ્પરેચર એક સિસ્ટમ છે ટેમ્પરેચર 75 અને બી નું ટેમ્પરેચર છે 25. હું બંને નજીક રાખીશ 75 નું ટેમ્પરેચર છે બીજાનું 25. શું થશે? ધીમે ધીમે હીટ એક્સચેન્જ થતી જશે. ક્યાં સુધી થશે? બંનેનું ટેમ્પરેચર સરખું ના થાય ત્યાં સુધી. બંનેનું 50-50 ના થઈ જાય. ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ. હવે પછી શું થશે? એ અને બી ઇક્વિલિબ્રિયમમાં આવી પછી શું થશે? નો મૂવમેન્ટ ઓફ હીટ. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ને યાદ છે. એનર્જી વિશે છે. એનર્જી નોટ ક્રિએટેડ, નોટ ડિસ્ટ્રોય, ઓનલી કન્વર્ટ ઇન્ટુ વન ફોર્મ ઇન્ટુ અનધર ફોર્મ. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ દરેકને સ્ટેટમેન્ટ આવડે કે 9 સ્ટાન્ડર્ડ થી આવે. Energy neither created nor be destroyed, but it can be transformed Convert into one form one to another. function, another form. Energy of the universe is constant. Conservation of energy પ્રમાણે છે એ લખી શકાય. સ્ટેટમેન્ટ લખવું ખૂબ જરૂરી છે. એનર્જી neither created nor be destroyed, but it can be transformed one form to another form. Energy of the universe remain large versus delta U છે internal energy. Internal energy એટલે બધી એનર્જી નો સમય છે. delta U universe is equal to delta U system plus delta S surrounding. એક સિસ્ટમ લોસ્ટ કરે સરાઉન્ડિંગ ગેઇન કરે. સમીશન તौर पे તો સપોઝ કે આને 5 કેલરી જૂલ લોસ્ટ કરી તો આને શું કહીએ છીએ 5 કેલરી જૂલ ગેઇન કરી તો રિમેન આ તો કેવું રહેવાનું કોન્સ્ટન્ટ જ રહેવાનું બરોબર. જે ગેઇન કરે હીટ એને આપણે પોઝિટિવ તરીકે કરીએ લોસ્ટ કરે એને નેગેટિવ કરીએ. આપણે એક્ઝામ્પલમાં હંમેશા ડેલ્ટા યુ સિસ્ટમ તરીકે જ વાત કરીશું. નહીતર તમને આપી દેશે સરાઉન્ડિંગ અથવા યુનિવર્સ. બીજા સ્ટેટમેન્ટમાં લખવું હોય તો આને લખી શકાય છે ઇન્ટરનલ એનર્જી ઓફ એન આઇસોલેટેડ સિસ્ટમ રિમેન કોન્સ્ટન્ટ. આપણે લખી શકીએ ઇન્ટરનલ એનર્જી ઓફ એન આઇસોલેટેડ સિસ્ટમ remain constant. તો બીજા સ્ટેટમેન્ટમાં આમ પણ કહી શકાય it is impossible to construct which can produce work without consuming energy. એવું કોઈ મશીન નથી આજ સુધી કે જે એનર્જી કન્ઝ્યુમ કર્યા વગર વર્ક કરે. હવે આજે આપણે જે વાત કરવાની મશીનની નાનથી બધી જે કેના બેઝ ઉપર આપણે વાત કરીશું તો વારંવાર ગેસીસની વાત કરીશું આપણે. we discuss in gas in thermodynamics. જનરલી ખાસ જરૂરી તમારા માઇન્ડમાં સેટઅપ હોવું જોઈએ કારણ કે એક્ઝામ્પલ આપણે જે જોશું એ ગેસ માટે જોશું પર્ટિક્યુલર. આઈડિયલ ગેસ નોન આઈડિયલ ગેસ એના માટેની વાત કરીએ તો we will discuss in gases in thermodynamics. વર્ક છે બે ટાઈપના. આપણે વર્ક તરફ જઈએ વર્ક છે કેવું ફંક્શન છે પાથ ફંક્શન બે ટાઈપની પ્રોસેસ થતી હોય છે. આ જરૂરી શીખવા. પછી આપણે બીજી બે પ્રોસેસ પણ લેવાના છે રિવર્સિબલ અને Irreversible. પણ મેઇન આ એક્સપાન્શન થાય એ માઇન્ડમાં સેટઅપ હોવું જોઈએ. એક્સપાન્શન થાય અને કમ્પ્રેશન. એક્સપાન્શન થાય અને કમ્પ્રેશન થાય એટલે કઈ કઈ વસ્તુ ચેન્જ થશે? પ્રેશર અને વોલ્યુમ. અને પ્રેશર અને વોલ્યુમ એટલે શું? વર્ક. Work. પીવી ટાઈપ વર્કની વાત કરવાની છે. બીજા વર્કની વાત નથી કરવાની. પ્રેશર સાથે વોલ્યુમ ચેન્જ થાય તો એક્સપાન્શન દરેકને ખ્યાલ જ હોય એક્સપાન્શન કઈ રીતના. સપોઝ કે અહીંયા એક કન્ટેનર છે ગેસના મોલેક્યુલ ભરેલા છે બરાબર. તમે જોઈ શકો છો એની ઉપર પિસ્ટન રાખેલું છે. એક્સપાન્શન થાય એ ગેસના મોલેક્યુલ તો એટલા જ રહેવાના છે પણ એને સ્પેસ વધારે મળી જવાનું. અહીંયા સપોઝ કે જે પ્રેશર P1 હશે આનું કોઈ પ્રેશર P1 હશે એને પ્રેશર P1 કહેવાય. અહીં કઈ પણ વોલ્યુમ હશે એને શું કહેશું? V1 કહેશું. આમાં જે પ્રેશર જનરેટ થશે એ P2 હશે અને આનું જે વોલ્યુમ હશે એને V2 કહેશું. આ સિસ્ટમ માટે મને કહેશો કે P1 વધારે કે P2 વધારે? P1 વધારે. P1 વધારે. તો પ્રેશર એટલે શું અહીંયા?
હવે તમે જો સ્પેસ ઓછી છે એટલે ગેસના મોલેક્યુલ વધારે કોલિઝન થશે, વધારે કોલિઝન થશે તો વધારે પ્રેશર જનરેટ થશે. અહીં ગેસના મોલેક્યુલની સામે સ્પેસ વધી ગઈ એટલે કોલિઝન ઓછું થશે, કોલિઝન ઓછું થશે પ્રેશર ઓછું જનરેટ થશે. વોલ્યુમ જો વધારે ઇન્ક્રીઝ થયું એટલે શું આવશે V2 is greater than V1. હવે તમને ખબર છે બોયલ્સ લો પ્રમાણે પ્રેશર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સિસ્ટમ લઈએ એમાં ઇનિશિયલી આ રીતના ગેસના મોલેક્યુલ ભરેલા છે, ઉપર પિસ્ટન છે, કારણ કે આવી જ વાત કરવાની છે. કમ્પ્રેશન આ માઇન્ડમાં સેટઅપ રાખવાનું. હવે સપોઝ બહારથી એક્સટર્નલ પ્રેશર વધારે છે એટલે આપણે એવું જોવાનું છે કે પ્રેશર અને વોલ્યુમમાં ચેન્જ થાય છે. પ્રેશર અને વોલ્યુમમાં ચેન્જ થાય અને શું કહેવાય વર્ક કહેવાય. અહીં તમે જો ગેસના મોલેક્યુલ તો એટલા જ છે પણ આ P1 પ્રેશર આ P2 છે. સોરી આ વોલ્યુમ V1 છે, પ્રેશર આનું P2 છે અને વોલ્યુમ V2 છે. આમાં શું થશે P2 is greater than P1 and V1 is greater than P2. એક્સપાન્શન અને કમ્પ્રેશનમાં શું થાય એ ખાસ કરીને how to change internal energy of the system, how to change internal energy of the system. ઇન્ટરનલ એનર્જી ને કેના વડે ઇન્ડિકેટ કરે U. બરાબર. મેથેમેટિકલ જે સ્ટેટમેન્ટ છે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ એ દરેકે યાદ રાખવાનું. ઘણી ફોર્મ્યુલા ડેરિવેશન કરતા યાદ રાખવી જરૂરી છે. એવી 2-5 ફોર્મ્યુલા છે, બાકીની ફોર્મ્યુલા આપણે પછી બનાવશું એક મેક્સવેલ સ્ક્વેર ઉપરથી. So mathematical statement of first law of thermodynamics પ્રમાણે જે ફર્સ્ટ લો પ્રમાણે delta U is equal U to is equal to Q minus W. Q plus W. ડાયરેક્ટ આ રીતના આવશે તો આ રીતના બોલે છે સપોઝ કે કોઈ કન્ટેનર છે એમાં ગેસના મોલેક્યુલ ભરેલા છે એની ઇન્ટરનલ એનર્જી U1 છે. હવે એને આપણે સપોઝ કે Q હીટ આપી તો શું થશે એની ઇન્ટરનલ એનર્જી U2 થશે અને એ વર્ક જે છે સિસ્ટમ કરશે એટલે શું આવશે માઇનસ W. એ પ્રમાણે U2 minus U1 is equal to U plus W. So delta U is equal to U plus. બીજી વસ્તુ તમારે અહીંયા આ એક યાદ રાખવાનું, હીટ એડ થાય ઇન સિસ્ટમ ત્યારે Q ની વેલ્યુ કેટલી લેવાની એડેડ થાય અથવા આને શું કહેવાય એબ્ઝોર્બ થાય Q ની વેલ્યુ કેવી આવશે Plus. Release થાય તો minus. હીટ રિલીઝ ઇન ધ સિસ્ટમ ત્યારે Q ની વેલ્યુ કેવી આવશે નેગેટિવ. Negative. આપણે કામ કરવું પડે તો વર્ક ડન બાય ધ સિસ્ટમ. By the system. આપણે કામ કરવું પડે તો આપણી વેલ્યુ કેવી નેગેટિવ. Minus. સિસ્ટમ કામ કરે તો સિસ્ટમની વેલ્યુ કેવી આવશે Positive. ના સિસ્ટમ પોતે કામ કરે બાય ધ વર્ક તો નેગેટિવ માઇનસ આવશે. સિસ્ટમ ઉપર કામ થાય ઓન ધ સિસ્ટમ તો પ્લસ આવશે. વર્ક ડન ઓન ધ સિસ્ટમ W ની વેલ્યુ કેવી આવશે. આ બધી નાની નાની વસ્તુ બહુ જરૂરી છે આગળ જોવા માટે. એબ્ઝોર્બ હીટ થતી હોય તો Q ની વેલ્યુ પોઝિટિવ આવશે, રિલીઝ થતી હોય તો Q ની વેલ્યુ નેગેટિવ આવશે. આપણે કામ કરવું પડે બાય ધ સિસ્ટમ નેગેટિવ ઓન ધ સિસ્ટમ. અહીંથી તમને કોઈ કહે તો આ એવું કહી શકો કે અહીંયા શું થતી હશે આ જે છે હીટ શું થતી હશે Absorb વર્ક ડન by the on the system. વર્ક ડન. પછી આપણે કઈ રીતનું એવું છે પણ આપણે આ ઇક્વેશન ને કમ્પ્લીટ યાદ રાખવાનું છે. મેથેમેટિકલ સ્ટેટમેન્ટ ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ આ જે છે એ ફર્સ્ટ લો. હવે જો એક એક ફોર્મ્યુલા યાદ રાખશો તમે બીજી is equal to minus T into delta. આવ યાદ રાખો PdV. PdV અથવા ડેલ્ટા V. ના જે પ્રેશર છે કેવું પ્રેશર છે આને યાદ રાખવાથી જો હમણાં તમને ઘણી બધી વખત એવું ના આપણે વર્ક ડન બાય ધ સિસ્ટમ વર્ક ડન ઓન ધ સિસ્ટમ. સપોઝ કે એક્સપાન્શન થતું હોય હમણાં જ જોઈએ તો એક્સપાન્શન થતું હોય ત્યારે વોલ્યુમ શું થાય ઇન્ક્રીઝ Pressure decrease થશે. બરાબર. એટલે શું થશે V2 is greater than Greater than V1. V1. So V2 minus V1 is greater than 0. એટલે શું આવશે Positive. આ પોઝિટિવ વેલ્યુ મૂકો ડેલ્ટા V. આ ડેલ્ટા V પાછો શું છે V2 minus V1. W is equal to કેવું આવશે W ની વેલ્યુ કેવી આવશે નેગેટિવ આવશે Negative આવશે. આ તો પોઝિટિવ છે. તો જ્યારે પણ એક્સપાન્શન થતું હોય ત્યારે when expansion occur Work done by the system. by this work done by the system. બરાબર. હવે જો કમ્પ્રેશન થતું હોય Work done on the system. કમ્પ્રેશન થતું હમણાં જ સમજાયું વોલ્યુમ શું થશે ડિક્રીઝ થશે. So V1 is greater than V2.
V2 minus V1 શું આવશે? નેગેટિવ. નેગેટિવ. તમારી નેગેટિવ વેલ્યુ મૂકો ડેલ્ટા V. W નેગેટિવ is equal to positive. W is positive. So અહીંયા શું લખાયું બેન? કમ્પ્રેશન અકર Work done on the system. વર્ક ડન બાય ધ સિસ્ટમ, વર્ક ડન વોલ્યુમ. એવું કહી દે ઇનિશિયલ વોલ્યુમ એટલું છે 5 છે અને ત્યાર પછી એટલું વોલ્યુમ 10 થાય છે. તો તમને ખબર પડી જાય કે વોલ્યુમ ઇન્ક્રીઝ થાય છે એટલે એક્સપાન્શન થશે એટલે વર્ક ડન બાય ધ સિસ્ટમ. when compression occur work done on the system. આ તો તમને ખબર જ છે કે W ની વેલ્યુ પોઝિટિવ આવે work done on the system, W ની વેલ્યુ નેગેટિવ આવે તો work done by the system. તો હવે આમાં આપણે આ ઇક્વેશનમાં આગળ આપણે જઈએ. તમારા પાસે ફોર્મ્યુલા છે W is equal to minus P external into delta અથવા dV. ચલો કોન્સ્ટન્ટ વોલ્યુમ હોય તો શું લખીએ? કોન્સ્ટન્ટ વોલ્યુમ કોઈ જગ્યાએ તમને એમ કીધું વોલ્યુમ ચેન્જ W is equals to 0. બટ કોન્સ્ટન્ટ હોય તો ફોર્મ્યુલા જેટલી આવી છે તમારા પાસે બે ફોર્મ્યુલા આવી છે. કોન્સ્ટન્ટ વોલ્યુમ હોય તો ડેલ્ટા V 0 થશે. તો W 0 થાય કે નહીં? હા. કોન્સ્ટન્ટ વોલ્યુમ હોય એટલે વર્ક 0 થશે. લાઈક તમે કીધું ડેલ્ટા V. એક્સટર્નલ પ્રેશર 0 હોય તો વર્ક 0 થાય, વોલ્યુમ ચેન્જ ના થતો હોય તો પણ વોલ્યુમ તો પણ વર્ક 0 થશે. Okay, mathematical statement of first law of thermodynamics તમારે પાસે તો delta U is equal to Q plus W. W બરાબર શું મૂકીશું? Minus PdV. ના ના એટલે વર્ક 0 થઈ ગયું છે એટલે W અચ્છા 0 આમાં હા 0. આમાં જ મૂકી દો. W 0 મૂકી દેશું તો શું થશે? આ ફોર્મ્યુલા બહુ કામમાં આવશે. અહીં શું લખાય? Heat at constant volume is equal to change in તો તમારે ફોર્મ્યુલા આવી heat છે constant volume છે અને શું લખાય? heat absorbed at constant volume increase the internal internal energy છે એનો કોની સાથે રિલેશન આવ્યો? આ ફોર્મ્યુલા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ડેલ્ટા U is equal ડેલ્ટા U એટલે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી is equal to QE. કઈ રીતમાં આવ્યું મેં ફરીથી કહી દઉં. બે જ ઇક્વેશન લખાવ્યા W is equal to minus P external delta V અને બીજો delta U is equal to Q plus W. કોન્સ્ટન્ટ વોલ્યુમ એ ડેલ્ટા V 0 થઈ ગયો એટલે વર્ક 0 થઈ ગયો. આમાં W 0 મૂકો એટલે ડેલ્ટા U is equal to Q આવ્યો અને Q છે કોન્સ્ટન્ટ વોલ્યુમ છે એટલે સ્મોલ v મૂકો અને શું લખાયેલું પૂરું સ્ટેટમેન્ટમાં કે heat absorb પોઝિટિવ છે ને at constant volume. હવે એક્ઝામ્પલમાં આપી દે છે heat absorb at constant volume એટલે તમારે સમજવાનું ઇન્ટરનલ એનર્જી આપેલી છે. heat absorb at constant volume increase the internal energy ના સ્પેસિફિક કરીને આપે તમને આપી દે value of heat this at constant volume increase the internal energy of the system. પછી આ પણ એકવાર ક્વેશ્ચન આવી ગયો. આ ઇક્વેશન છે એ કેવું છે? ડેલ્ટા U is equal to Q plus W. તો આ કેવું ફંક્શન છે? પાથ ફંક્શન કે સ્ટેટ ફંક્શન? W પ્લસ W કેવું છે? Yes, sir. વર્ક છે પાથ Path ફંક્શન. function. Path function. ઇતલ Q છે એ પણ કેવું છે? પાથ ફંક્શન. તો બે પાથ ફંક્શન નો સમેશન કેવો થશે? State function. એકવાર આવો ક્વેશ્ચન હતો. સમેશન ઓફ ટુ પાથ ફંક્શન is a State function. સ્ટેટ ફંક્શન. ત્યાર પછી કોઈ પણ સાયક્લિક પ્રોસેસ હોય નાની નાની ટર્મ આગળ બહુ કામમાં આવવાની છે. સાયક્લિક પ્રોસેસ જે છે આપણે સાયક્લિક પ્રોસેસ માટે લઈએ સપોઝ આ ફોર્મ્યુલા છે ડેલ્ટા U is equal to Q plus W. કોઈ પણ સાયક્લિક પ્રોસેસ માટે for cyclic process value of state function is 0. U is equals to minus W. કારણ કે સપોઝ કે આ એક સાયક્લિક પ્રોસેસ છે. સપોઝ કે અહીંથી આપણે સ્ટાર્ટ કરી એની ઇન્ટરનલ એનર્જી U1 છે. હવે પાછું સાયકલ ફરતા પાછા મૂળ સ્થિતિ આવી ઓરિજિનલ સ્થિતિ પાછા તે પાછું એનું એ શું હશે? U2 એટલે સેમ જ હશે એટલે ડેલ્ટા U શું થશે? 0 થશે. સાયક્લિક પ્રોસેસ Zero. માટે 0 થશે. આમાં 0 મૂકો તો Q plus W is equal to શું? 0. So Q is equal to શું? આને લખવું જ કઈ રીતના લખવું? heat absorb થાય છે ને work done by the system કે on the system? By the system. by the system. તો લખી શકાય amount of heat absorbed by the It system absorbed by the surround system. is equal to amount of work done by the system on the surrounding. આ માટે આપણે લખવું હોય તો V is equal to minus W આવશે. જોઈન ખ્યાલ આવે કે heat absorb થાય છે ક્યાંથી? સરાઉન્ડિંગ માંથી. વર્ક ડન બાય ધ સિસ્ટમ થાય છે. amount of heat absorbed
by the system from the surrounding is equal to the amount of work done by the system. એકવાર એડિયાબેટિક વર્ક પૂછ્યું તમને ખબર એડિયાબેટિક વર્ક બે ફોર્મ્યુલા રમવાનું છે ક્યાં તમને ફોર્મ્યુલા કરાવી એડિયાબેટિક વર્ક આપણે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક જે આપણે ઇક્વેશન લખાવ્યું ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ એડિયાબેટિક પ્રોસેસ માટે શું હોય ક્યુ ઇઝ ઇક્વલ ટુ ફોર કઈ પ્રોસેસ એડિયાબેટિક ક્યુ 0 હોય તો શું આવશે 0 મૂકી દો delta u is W is equal to internal આટલું વર્ક કેવું વર્ક કહેવાય એડિયાબેટિક વર્ક એકવાર ક્વેશ્ચન હતો એડિયાબેટિક વર્ક ઇઝ નીચે ચાર ઓપ્શન હતા એક ઓપ્શન હતો ઇન્ટરનલ એનર્જી તમને કહેલું પૂછે એડિયાબેટિક વર્ક ઇઝ એ સ્ટેટ ફંક્શન ફોર્મ્યુલા એટલી એક જ છે એડિયાબેટિક પ્રોસેસ માટે Q0 આગળની વસ્તુ તમારે લેવાની છે ડાઉન ઇન્ટ્રોડ્યુસ કરીએ એન્થાલ્પી એન્થાલ્પી ટર્મ કઈ રીતની આપણે જાણીએ છીએ એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ કેનાથી ઇન્ડિકેટ કરે h બરોબર અને h ઇઝ ઇક્વલ ટુ આપણે ખબર જ છે 12 માં આવી ગઈ ફોર્મ્યુલા ઇન્ટરનલ એનર્જી પ્લસ પ્રેશર ઇન્ટુ pv બરોબર ઇન્ટરનલ એનર્જી પ્લસ પ્રેશર ઇન્ટુ વોલ્યુમ આ જે ઇક્વેશન આપણે ત્રીજું આવ્યું અને યાદ કરવાનું h u pv એન્થાલ્પી ઇઝ a summation of internal energy plus pressure and volume એન્થાલ્પી મોટી કે ઇન્ટરનલ એનર્જી મોટી વેલ્યુ enthalpy Enthalpy. એન્થાલ્પી મોટી થશે ઇન્ટરનલ એનર્જીની એન્થાલ્પી જેટલું બનવા માટે પીવી એડ કરવા પડે છે તો આ ઇક્વેશન આવ્યું કઈ રીતના એ જ રીત જોઈ લઈએ આપણે તો ફાઇનલી આ જ યાદ રાખવાનું છે એમસીક્યુ માટે બધી જગ્યાએ h ઇઝ ઇક્વલ ટુ u પ્લસ pv તો આપણે ઇક્વેશન હતું ડેલ્ટા u ઇઝ ઇક્વલ ટુ q પ્લસ w q બરાબર શું લખે ડેલ્ટા u માઈનસ q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા u w ઇઝ ઇક્વલ ટુ શું લખી ડેલ્ટા u હવે કોન્સ્ટન્ટ પ્રેશર લખવું હોય તો કોન્સ્ટન્ટ પ્રેશર એટલે P is equal to 0. ડેલ્ટા યુ કોન્સ્ટન્ટ પ્રેશર હોય તો ડેલ્ટા પી શું આવશે 0 આવશે ડેલ્ટા પી 0 આવવાના એટલે હું અહીંયા આમ ખાલી લખું માઈનસ પી ડેલ્ટા વી પ્લસ વી ડેલ્ટા પી ઓલરેડી આ ટર્મ 0 છે બરાબર આ તો મેં ખાલી એડ કરી ઇઝ ઇક્વલ ટુ ક્યુ પી ડેલ્ટા યુ માઈનસ પી ડેલ્ટા વી બરાબર શું લખું w ઇઝ ઇક્વલ ટુ માઈનસ પી ડેલ્ટા વી w ઇઝ ઇક્વલ ટુ માઈનસ પી ડેલ્ટા વી એટલે અહીંયા છે માઈનસ પાછું મૂકશું એટલે પ્લસ થઈ જશે આ જે છે ને ડેલ્ટા આ શું મેં કહ્યું q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા u માઈનસ w q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા u w ની વેલ્યુ પછી શું આવશે માઈનસ p ડેલ્ટા v એટલે પ્લસ p ડેલ્ટા v પ્લસ v ડેલ્ટા v આ નંબર આવું લખી શકાય ડેલ્ટા p આને લખો જ કેમ લખાય પહેલા પ્રેશર કોન્સ્ટન્ટ ને વોલ્યુમ ચેન્જ થાય વોલ્યુમ કોન્સ્ટન્ટ ને પ્રેશર ચેન્જ થાય આવું લખી શકાય સો qp is equal to delta કોમન કાઢો શું આવે u plus pv એટલે શું આવે h so qp is equal to delta h તો આપણે બીજી ફોર્મ્યુલા આવી અગર ફોર્મ્યુલા શું આવી તો હીટ એટ આ ભાઈને બહુ વારંવાર જરૂર પડવાની છે તો આગળ શું કીધું તો હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ is equal to change in internal energy વોલ્યુમ આવે કોન્સ્ટન્ટ એટલે ઇન્ટરનલ એનર્જી અને પ્રેશર આવે તો ચેન્જિંગ એન્થાલ્પી heat absorbed at constant pressure is called heat absorbed અને આગળ શું હતું heat absorbed at constant volume heat absorbed at constant volume આપણે એની બહુ જરૂર પડવાની ફોર્મ્યુલા heat absorbed at constant volume આઈડિયલ ગેસ ઇક્વેશન આપણે જાણીએ છીએ દરેક શું છે આઈડિયલ ગેસ ઇક્વેશન pv is equals to nRT એ આઈડિયલ ગેસ અને રિયલ ગેસ જે વન્ડરવાલ ગેસ ઇક્વેશન આ બે ઇક્વેશન આપણે યાદ કરવાનું છે આઈડિયલ ગેસ ઇક્વેશન તો દરેકને આવડતું જોઈએ pv is equal to nRT 1 મોલ માટે લખવું હોય તો શું લખાય p plus pv is equal to r for 1 mole of energy હવે તમને ઉપરથી તમને કે આવું કે ભાઈ કેલ્ક્યુલેટ કરો કેલ્ક્યુલેટ થોડું ડિફરન્શિએશન શીખીએ કેલ્ક્યુલેટ dv upon dt at constant pressure constant આપી દીધું તમારે dv upon dt ગણવાનું છે તો આપણે જાણીએ છીએ કે v is equal to શું લખાય pv upon nRT is equal to the v is equal to rt upon p લખાય હા d by differentiate કરવાનું with respect to time ડિફરન્શિએટ ટેમ્પરેચર કરી અને વોલ્યુમ
આપણે v ફાઇન્ડ કર્યો v v શું આપેલું છે rt upon v. હવે જે કોન્સ્ટન્ટ ટર્મ હોય બહાર લઈ લો, કઈ કઈ વસ્તુ કોન્સ્ટન્ટ છે? કોન્સ્ટન્ટ Pressure. પ્રેશર અને રિયલ ગેસ, સોરી આઈડિયલ R. ગેસ. તો r upon v કોન્સ્ટન્ટ લઈ લીધું તો વધ્યું શું? 1 આવી જશે. v upon t 1 થઈ જશે. જવાબ શું R. આવશે? R r. by P. તો આ જ વસ્તુને મારે આ રીતના પણ લખી શકાય. આ જ વસ્તુ જે છે અને આવી રીતના લખી શકાય કે ભાઈ ડી ની જગ્યાએ હું વાપરું છું ડેલ વી અપોન ડેલ ટી, બરાબર. એનો જવાબ કેટલો આવ્યો? r બાય p. આ ડેલ, આ ડેલ્ટા ડી અને ડેલ, ડેલ્ટા ક્યારે વપરાય? ડિફરન્ટ લેવા માટે. લાર્જ ચેન્જ આવતો હોય છે. હમ. અત્યારે આવે સ્મોલ ચેન્જ. સ્મોલ ચેન્જ ડિફરન્શિએટ માટે. ડિફરન્શિએશન માટે અથવા ઘણી બધી વખત પાર્શિયલ ડેરિવેટિવ વર્ડ યુઝ કરવા માટે પાર્શિયલ આવડાવે, પાર્શિયલ મોલર પ્રોપર્ટી ની બધી ડેરિવેશન માટે ડેલ વી અપોન ડેલ ટી. આ શું લખાય વચ્ચે? ડેલ વી આવું વચ્ચે કે ડિફરન્શિએશન ઓફ વી વિથ રિસ્પેક્ટ ટુ ટેમ્પરેચર એટ કોન્સ્ટન્ટ પ્રેશર. બરાબર. સો પાર્શિયલ ડેલ વાપરવાનું છે અત્યારે પાર્શિયલ. હવે આપણે થોડું થોડું ધીમે ધીમે અપ જશું. બધું થોડા ટાઈમ પછી ક્વેશ્ચન પણ બધા સોલ્વ કરવા પડશે એક લેક્ચર પછી. ચલો સપોઝ કે આપણે કોઈ આવું લખવું તો આને તમે કઈ રીતના વાંચો, અને કઈ રીતના રીડ કરો? Z is equals to function of x and y. બરોબર. z is a function of x and y. આની પાર્શિયલ ડેરિવેટિવ લખી શકાય કેમ કે z છે એ ટુ વેરિયેબલ પર ડિપેન્ડ કરે છે, પણ બરાબર. એટલે z નું એકવાર ડિફરન્શિએશન x ની રિસ્પેક્ટમાં કરવાનું, y કોન્સ્ટન્ટ રાખવાનું, અને બીજી વાર z નું ડિફરન્શિએશન y ની રિસ્પેક્ટમાં કરવાનું, x કોન્સ્ટન્ટ રાખવાનું. તો આવું લખી શકાય આને del z upon del x at constant y. અને બીજું શું લખી શકાય? del z upon del y. જે પણ વેરિયેબલ હોય એની રિસ્પેક્ટમાં 1 by 1 ડિફરન્શિએશન કરવાનું z નું આવશે. અને બીજી ટર્મ કેવી રાખવાની? કોન્સ્ટન્ટ રાખવાની. આવું શું કામ લખી શકીએ? partial derivative, this is partial derivative because it depend on two variable. એક રૂલ્સ તમને ઇમ્પોર્ટન્ટ રૂલ્સ સમજાવવાનો છે. યુલર્સ, આ બધી વસ્તુઓ એક્ઝામ્પલ માટે, નેટ ને એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. યુલર્સ રેસિપ્રોસિટી રૂલ યાદ છે કોઈને? Suppose z is a function of x and y. So z is a function of x and y. ત્યારે આપણે આવું લખી શકીએ. પહેલા શું લખવાનું? z નું ડિફરન્શિએશન x થી કરીશું, y કોન્સ્ટન્ટ રાખીશું. આવું એકવાર શું કરશું? z નું ડિફરન્શિએશન x ની રિસ્પેક્ટમાં કરીશું અને કોન્સ્ટન્ટ શું રાખીશું? y. બીજી વખત આની આ જ ટર્મનું ડિફરન્શિએશન કોની રિસ્પેક્ટમાં કરીશું? y ની રિસ્પેક્ટમાં, હા, y ની રિસ્પેક્ટ અને કોન્સ્ટન્ટ શું રાખીશું? x રાખશું. એવી જ રીતના બીજી વખત આવી ટર્મ લખવી હોય તો પહેલી વખત z નું ડિફરન્શિએશન કોની રિસ્પેક્ટમાં કરીશું? y ની રિસ્પેક્ટમાં. કઈ વસ્તુ કોન્સ્ટન્ટ રાખીશું? x. x. પાછી આ જ ટર્મનું ડિફરન્શિએશન કોની સાથે કરીશું? x. y કોન્સ્ટન્ટ. બેની વેલ્યુ ઇક્વલ આવશે. બરાબર. Then આ બે ઇક્વલ હોય ત્યારે શું કહેવાય? આ બે ઇક્વલ જ બતાવ્યા છે ને, બધા માટે ઇક્વલ ના હોય. Then if both are same, then z is in exact difference. Z is in, આ બેની વેલ્યુ સેમ આવે તો z is in exact difference. કોઈ એક્ઝામ્પલ પ્રૂવ કરો કે એક્ઝેક્ટ ડિફરન્શિયલ છે કે નહીં. એક્ઝામ્પલ 2 મિનિટ થશે. સપોઝ કે z is equal to 8x square y square, બરાબર. વાપરવું કરવાનું છે. પહેલા શું કરીશું? શું ફાઇન્ડ કરીશું? del z upon del x at constant y. કોન્સ્ટન્ટ y છે એટલે y સ્ક્વેર બહાર કાઢી લો, 8 પણ કાઢી લો. 2x. x નો ડિફરન્શિએશન શું થશે? 2x. તો જવાબ શું આવશે? 16xy square. xy square. ફરીથી આ ટર્મનું શું કરીશું? del by Coefficient with respect to y del x. 32xy. કોન્સ્ટન્ટ શું રાખીશું? x. x કોન્સ્ટન્ટ કાઢી લો એટલે 16x કોન્સ્ટન્ટ કાઢી લો, y નું શું થશે? 2y.
જવાબ કેટલો આવશે? 32xy. 32x. એવી જ રીતમાં અહીંયા આપણે શું કરીશું? del z upon del y at constant x. x ને કોન્સ્ટન્ટ કરીશું તો 8x2, y થી ડિફરન્શિએટ કરીએ તો 2y. કેટલો જવાબ આવશે? 16x2y. પછી આ ટર્મનું શું કરીશું? કોની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરીશું? del x x del z upon માંથી એ જ આવશે 32xy આવશે આન્સર. 16x2 કોન્સ્ટન્ટ લઈ લઈશું આપણે. 16y આપણે અહીંયા શું આવશે? y આવશે. y ના ax બરાબર છે, આખા કૌંસની બહાર y આવશે. એ તો x અહીંયા બરોબર છે, આખા કૌંસની આગળ y આવશે y को डिफरेंशिएट 16 into y कॉमन ले लीजिए into 2x. तो आ जवाब કેટલો આવ્યો? 32xy. તો આ શું થશે? z અને એક્ઝેક્ટ ડિફરન્શિએશન કહેવાય કે ના કહેવાય? બરાબર. આ ક્વેશ્ચન તમને એક હોમવર્કમાં આપું છું અને આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. આજે સોલ્વ કરશે, આજે સોલ્વ થવાના ક્વેશ્ચન, બરાબર. સો ધેટ b is an exact differential using equation